ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 25 માય ડે વિશે સમજીએ. તો સૌથી પહેલાં એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે ગેટઅપ, એટલે ઉઠું છું. 6 o'clock એટલે 6 વાગ્યે. બ્રશ માય ટીથ એટલે મારા દાંત સાફ કરું છું. ટેક અ બાથ એટલે સ્નાન કરું છું. કોમ્બ માય હેર એટલે કે મારું માથું ઓળું છું. બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. રિટર્ન હોમ એટલે ઘરે પાછી આવું છું. લંચ એટલે બપોરનું જમણ. આફ્ટરનૂન એટલે બપોર. હોમવર્ક એટલે ઘરકામ કાં તો ગૃહપાઠ. ડિનર એટલે સાંજનું જમણ. ફેમિલી એટલે કુટુંબ. વોચ એટલે જોઉં છું. ચાલો સ્પેલિંગો સમજ્યા પછી આપણે ફકરાને સમજીએ. નંબર 25 માય ડે એટલે કે મારો દિવસ. આઈ એમ શીલા, હું શીલા છું. આઈ એમ અ સ્કૂલ ગર્લ, હું શાળાની છોકરી છું. આઈ ગેટ અપ એટ 6 o'clock, હું 6 વાગ્યે ઉઠું છું. આઈ બ્રશ માય ટીથ, હું મારા દાંત સાફ કરું છું. આઈ ટેક અ બાથ, હું સ્નાન કરું છું. આઈ કોમ્બ માય હેર, હું મારા વાળ ઓળું છું. આઈ ટેક બ્રેકફાસ્ટ, હું નાસ્તો કરું છું. ધેન આઈ ગો ટુ સ્કૂલ એટ 8 o'clock, પછી હું 8 વાગે શાળાએ જાઉં છું. આઈ રિટર્ન હોમ એટ 1 o'clock, હું 1 વાગે ઘરે પાછી આવું છું. આઈ ટેક અ લંચ, હું બપોરે જમવા બેસું છું. આઈ ડુ માય હોમવર્ક ઇન ધ આફ્ટરનૂન, હું બપોરમાં મારું ગૃહ કાર્ય કરું છું. આઈ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ ઇન ધ ઇવનિંગ, હું સાંજે મારા મિત્રો સાથે રમું છું. આઈ ટેક ડિનર વિથ માય ફેમિલી એટ 8 o'clock, હું રાત્રે 8 વાગે મારા કુટુંબ સાથે જમું છું. આઈ વોચ ટીવી, હું ટીવી જોઉં છું. ધેન આઈ ગો ટુ બેડ, પછી હું સૂઈ જાઉં છું. તો આ રીતે તમે ફકરાની પ્રેક્ટિસ કરી શકો છો.